તો હેલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ ડીમાર્ટમાં સામાન લેવા માટે થોડોક. અને અહીંયા છે ડીમાર્ટ. અંદર તો આપણને અલાઉ નહીં કરે વિડીયો, એટલે આપણે અંદર તો વિડીયો નહીં લઈ શકીએ. પાર્કિંગ કરવા બાઇક ગયા છે, તો પાર્કિંગ કરીને આવે એટલે આપણે અંદર જઈએ. કોણ સા લેંગે? આ સારું હતું, તે દિવસે આપણે લીધું જ નહીં. ચાર્જમાં તો ન થઈ જાય. આવે ને સાકર નહીં. कुछ नहीं इकडून घ्यायचं. परफ्यूम, कौन सा परफ्यूम लोगे आप? છે ગોલ્ડ નું પરફ્યુમ લીધું છે. ઓલ્ડ ગોલ્ડ. આઉટ ક્યાં છે? ઓલ્ડ ગોલ્ડ. કોમ છે. પેલા ઠેસી વાળા લઈ જતા. તો ફ્રેન્ડ્સ, આપણે લોકો શોપિંગ કરીને નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ ઘરે. તો ગાઈઝ વાગી ગયા છે રાતના 12 અને અહીંયા રાતના 12 વાગે નાઇટ પાર્ટી ચાલુ થઈ ગઈ. નાઇટ પાર્ટીમાં આજે છે કેક બાઉલ, એક ચોકલેટ વાળું ને એક રેડ વેલ્વેટ. આ જરાક વિખાઈ ગયું છે. સફેદ ને વ્હાઈટ વેલ્વેટ. ઈ કેક હારે જ ક્રીમ ખાવાનું અને ઓલું ચોકલેટ વાળું. બહુ ફાઇન, બહુ ફાઇન. કરો ટેસ્ટિંગ કરો. લાડો પડવા ફર્સ્ટ ટાઈમ ટ્રાય છે. લેસ આવ્યું ને? કેવું લાગ્યું? સરસ છે. તો ચલો હવે અમે ખાઈ લઈએ ને પછી સુઈ જઈએ. તો વ્લોગ નું એન્ડિંગ કરી દો. કોણ કરશે વ્લોગ નું એન્ડિંગ? કોણ કરશે? હીરુબેન. So hello guys, welcome back to our new vlog. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અત્યારે વાગી ગયા છે 11 ને અમારું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ઘરે. અને ફાઇનલ વ્લોગ આજે મેં સ્ટાર્ટ કર્યો છે. સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. તો અત્યારે ફાઈ બનાવે છે શ્રીખંડ. તો ચલો આપણે જોઈએ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. અને આજનો બ્લોગ મારી ભત્રીજીએ ચાલુ કર્યો છે. ઈ આવી છે મારા ઘરે વેકેશન કરવા માટે. તો આજે એણે વ્લોગનું સ્ટાર્ટિંગ એણે કર્યું હતું. અને આજે અમારે છે ને છોકરીઓ જમાડવાની છે, સાંજે ગોળણી જમાડવાની છે. તો આપણે એના માટે અત્યારે બનાવીએ છીએ શ્રીખંડ. તો શ્રીખંડ બનાવવા માટે આપણે દહીંનો મસ્કો રેડી કરી લીધો છે. દહીંને આપણે કપડામાં બાંધીને લટકાવી દીધું હતું રાતના. તો એનું પાણી નીકળી ગયું છે ને અત્યારે એને આપણે ફ્રીજમાં મૂકી દીધું છે. હવે એના માટે આપણે એ સાકર પીસવાની છે. તો મેં અહીંયા મિક્સર રેડી કરી લીધું છે. મિક્સર જારમાં આપણે નાખશું સાકર અને એને ક્રશ કરી લેવાનો છે. પાવડર તો ગાઈઝ, આપણે અહીંયા સાકર પીસી લીધી છે. હવે એના અંદર આપણે આ MTR નો મસાલો છે, બદામ મિક્સ, ઈ નાખવાનો છે. તો આનું મોટું પેકેટ આવતું હોય છે ને? આવતું જ હોય. નહીં આવતું હોય, નકર તો મોટું જ લઈ આવ. અને ડ્રાય ફ્રૂટ કટિંગ થઈ ગયું છે અને આ રમત કરે છે એની હારે. બ્રશ થઈ ગયું ડબ્બુ? ડબ્બુ થઈ ગયો છે. આ જો આપણે સાંજે બાંધી દીધું હતું દહીં. અત્યારે આપણે આમાં ભાઈ એડ કરી દેવાનું છે. હવે દહીં નખાઈ ગયો. હવે આ ડ્રાય ફ્રૂટ છે ને એ બધું એના અંદર જશે. આમાં હતા કાજુ, બદામ, પિસ્તા, અખરોટ અને અંજીર. આ છે કિસમિસ. હવે એને આપણે કરી લેવાનું છે મિક્સ. મોટો લે. બેન પોતું મારે છે, એક બેન વાસણ ધોવે છે,
અને અહીંયા મમ્મી કપડાં ધોવે છે થઈને એને પોતું કેટલું માર્યું મમ્મી ખબર જ્યાં જ્યાં ઢોરાડું છું ને એટલી જગ્યાથી આપણે ઉપાડી લીધું. હાલો ઝાડુ કોણ મારશે? હાલો ઝાડુ લ્યો તે ઝાડુ ક્યાં? આવી રહ્યું પણ આમ આજે ભત્રીજી ભાઈના ઘરે આવી લાગમાં આવી ગઈ મેંદુવડા ખાધા ને હવે ઓગાડ થોડા પણ તાકાત દઈને નાય માણસ નાઈને નીકળે અને ટુવાલથી બોડી લૂછે તો એટલો ગંધારો ટુવાલ થાય તો ઈ નાયો કેવો હોય? અરે ઈ કાલનો નથી. તો 4 દી પહેલાનો છે. તું કે ને તું લક બને ને તાર અમને પૂછ્યું જ નહીં. ઈ સવાર નાવ ને ત્યારે થાય. તો સવારે કેમ ગંધો થાય? રાતે નો નાય આપણે. હવે ડબલા જ રેડ હવે આ બુદ્ધિ તો ન હોય. પછી અમારે એટલો ટાઈમ નો 5 મિનિટ વેતો થાય કાઈ ન હોય તો. આમ આને ટાઈમ મળે ટુવાલ લે તો તમને નાવા ટાઈમ નો. ઈ રીતે ઘરે આજે સુપડી મૂકી સરખું બદલ્યો હીરું ઝાડુ તો મસ્તો માર્યો હો મમ્મી હે તો હવે આ વાસણ કેવા બેસીને મરે એટલે ફાવે જાડું મોટું હોય ને તે સારા વાસણ તો હા ખબર. વાગી ગયા છે સાંજના 4:45 અને અહીંયા શેઠ આવી ગયા છે ઘરે અને આવતા હોય તને કટિંગ કરવા બેસાડી દીધા તારા સેટ એ તારા વ્લોગની હિસાબે કહું છું મારા વ્લોગની હિસાબે નહીં અને અહીંયા ટી બ્રેક ચાલુ છે, ટી બ્રેક. ટીપ રિસેસ પડી છે રિસેસ પડી ટીની છે જમવામાં શું છે જમવામાં આજે છે ને આપણે ગોળણીઓ જમાડવાની છે છોકરીઓ જમાડવાની છે મતલબ ગોળણી નથી એમને ખુશીથી શોખથી છોકરીઓ જમાડવાની છે તો બનાવવાની છે પાઉંભાજી અને શ્રીખંડનું તો આપણે સવારે બ્લોગમાં બતાવી જ દીધું એ તો અમે બનાવીને મૂકી જ દીધું છે ને અત્યારે આપણે બનાવવાની છે પાઉંભાજી તો પાઉંભાજી માટે બાફવાનું હતું એ તો મૂકી જ દીધું છે ને બાકીનું અહીંયા કાંદા બાકીનું અહીંયા બધું પડ્યું છે અને અહીંયા કટિંગ ચાલુ છે કપડા લઈને માંથી સુકાઈ ગયા તો એટલે હવે તમને આગળ જોવા મળશે શું કે રીતના બને છે કોણ આવે છે કેટલા આવે છે જોઈ જા અને આ છોકરી કપડા ઘડી કરવા ગઈ છે આજે એક છોકરી તારે નથી જવાનું એલી મેં સવાર મારું કામ કર્યું. હવે એ ખાલી ઝાડુ ઓછું કર્યું હતું ઈ એમ નહીં મેં તો ખબર કેટલું કર્યું તો હાલો આપણે રજા લાવ આલી તે તો હવે ખાધું તું બાટલું ના ખાધું. હા હું તો હવારની કામ કરું તો હાલો આપણે હવારે ઘણી કરી નાખ્યું મૂકો હાલો હાલે જલ્દી જલ્દી હું હવારનું કાંઈ નથી કર્યું કરો હાલો મારે કામે જઈને ઈ ઘરનું કામ કરી ગણાય. હું બહાર કામે તું જો જાને બાઈને કામે બહાર કામ કેમ કરું? ઘરે કામ કરું. તો હું બહાર કામ કરું હું ઘરે કેમ કામ કરું ભયા થોડીક મિનિટ લઈ લો. ઉપર દોરીએ નાખ દે તું તો ઘરે નથી કરતી. બહારનું જવા દે સવાર કર્યું હતું ને? હું કર્યું તું વધાર્યું તું પાટલાની ખોળ ને ઈ લઈ જ લેજે એટલે ઉજવાળું કામ વધાર્યું તું કર્યું તું અંદર વિન્ડોમાં છે ને ઈ કરીએ 6:30 વાગે અમારી પાઉંભાજી બનીને રેડી થઈ ગઈ છે તે ઓલું કર્યું જોઈ અને અહીંયા મારી દેરાણી આવી ગઈ છે એને વઘારી પાઉંભાજી અને મારા ભાભી આવી ગયા છે અને હજી છોકરીઓ જમવા માટે આવી નથી છોકરીઓ આવશે મોડેથી અહીંયા લોકો બે વ્લોગ જોવે છે આપણો બેઠા બેઠા 2 જણ બ્લોગ જોવે છે ટાઈમ વધારે છે એકવાર તો જોઈ લીધો નહીં એમાંથી મારા ફોન થી આવશે ને હોટસ્પોટ ચાલુ જઈશે હોટસ્પોટ ચાલુ છે ઢબુ અને આ છે ચૂરમાના લાડવા. ચૂરમાના લાડવા હા અમારી દેરાણી ચૂરમાના લાડવા લઈ આવી ને મારી ભાભી મુખવાસ લઈ આવી એટલે લાડવા ખાય ને મુખવાસ ખાઈ લેવાનો અને આ એક છોકરી અહીંયા છે ને સિલાઈ કામ શીખે છે કોઈને કાંઈ સીવવું હોય તો આપી જાજો અને આ કાલે આપણે વાત કરી હતી વ્લોગમાં મુખવાસની તો આ બનીને મારા માટે ટેસ્ટિંગ માટે આવી ગયો છે તો આપણે ટેસ્ટિંગ કરીએ સેમ્પલ છે હા જો આવો કંઈક મુખવાસ બને છે કાલે આપણે કીધું તું ઈ કોઈને ઓર્ડર લેવો હોય દેવો હોય તો પછી કમેન્ટમાં કહેજો કોઈને ઓર્ડર આપવો હોય તો મેં કીધું તું કંઈક કામ કરવા લાગ બપોરે એમ સુધારતા હતા મેં મારા ભાગનું સવાર કરી લીધું જ કે એને ઝાડુ માર્યું
આણે તે શું કર્યું? આણે વાસણ કર્યા, એણે ઝાડુ માર્યું અને મેં કપડાં ધોયા. પોતું માર્યું તું? મેં પોતું મારતા તને નહોતી જોઈ. 11. સુતા કેટલા વાગે પૂછ? મમ્મી ખોટું નહીં એટલું. પણ અહીંયા એક ઉઠે એટલે પછી 12 નો વાગે ને. તો ગાઈઝ અહીંયા ગોળણી બધી જમવા બેસી ગઈ છે છોકરીઓ. આપણે આજે છોકરીઓ જમાડી છે. તો આ જો બધી ગોળ ચક્કરમાં બેઠી છે. ફોટો ઉપરથી લો તો આપણે એક કામ કરશું, જમી લઈને પછી લઈ લઈશું. અહીંયા બધા જેન્ટ્સ બેસી ગયા છે. એક મારો ભાઈ છે, એક મારો દિયર છે, ને આને તો ઓળખતા જ હોય ને. અહીંયા છોકરાઓ બેસી ગયા અને અહીંયા અમે લોકો પાઉંભાજીનો પ્રોગ્રામ ચાલુ છે. આપણે ભાજીમાં ચમચો ફેરાય નકર ભાજી પૂરી થઈ જાય. ખાલી નામની ચમચો ફેરવવા આવી છે. તો ચલો હવે આ લોકો જમી લે એટલે જેન્ટ્સનો વારો છે ને પછી અમારો વારો છે. યસ. હીર માટે ક્યાં લીધું છે? બધાને આવી જાય પછી આમ રાખીને રાખજો. હા, એટલે હું ફોટો પાડું. પીયુ બતા ઉપર કર. પીયુ હિયા ઉપર કર. એવી તેની વ્યવસ્થિત. આ લોકો પકડો એમ પકડો. આમ પકડને તમે ગોયણી છો કે ગોયણા છો? તું એમ રાખે જ ને તો તાર ફેસ નથી દેખાતો. અંધારું આવે છે લાઈટ. અહીંયા આગળ રાખ ને. હા બસ એવી રીતે રાખ તો બી દેખાશે તારું. હવે ગોયણા બતાવો. હું બતાવો છો? તમારે અમને દેવાની કે અમે તમને દઈએ? પણ મેં ગોયણા કર્યા જ નથી ને. આ તો રોટલી નહીં નથી કર્યા, એમાં પાવ આવી ગયા છે. મોલા બેન છેડા છેડી બાંધેલી જ હોય. એમ નહીં, ઈ બે ભેગા થયા હોય ને એટલે ચીપકેલા જ હોય એકબીજાને. એમ એમાં અમે ક્યાંક બહાર ગયા હોય ને નોખા બેહેડ હોય ને તો બેન મોઢા જોયા જેવા હોય. सामने वाला पहले से ही प्रेशर ઈ એવું જ કઈક શિવ કૃપા કે એવું કઈક જ છે. ये मारिए से વૈષ્ણવ છે. 2009 રેવા ગયા, 10 મનોરથ કર્યો હતો. નવેમ્બર કઈક રેવા ગયા હતા 2009. 10 કર્યો તો 14 વર્ષ થઈ ગયા ને. જો બતાવી એક જ એવી જો ખબર કે ઈ શું કે સાંજે નાયો હોય ને તો ટુવાલ મેલો ન થાય. મેં કીધું નાઈન માણસ લુવે તો ટુવાલ એટલો મેલો કેમ થાય? તો કે સાંજે નાઈન લૂછું હોય ને તો મેલો ન થાય. ઈ કે સવારે લૂછું હોય ને તો જ મેલો હોય. એટલે એનો મતલબ કે તું ડબલા રેડીને જ બારો આવે છે. પાણી નાખતો હોય, સાબુ દેતો હોય તો કઈ મેલો થાય નહીં ટુવાલ. આ દાદાની જેમ. દાદા કે મારી કંઠી જ કેમ કાળી થાય, બીજા બધાની રૂપાળી જ હોય. આબુ જ નો દે.
હવે થાબુદાર નાખ્યો એટલે આ કન્ફ્યુઝ ઓલી થઈ નકર તો આ હાવ કાળી થઈ ગઈ અને આ બધી પસીના વાળી ગઈ મને એમાં ચોટે એ લઈ લે નામ લે રાકેશ લઈ કીધું ઈ જાજા ટાઈમે ભેગા થાય તું તો પછી આપણે ભેગા થતા એટલે આપણે આવી આયો ગામના કેવે ગામના સટા બોય એ બા આ તો બા દિયામાં ભાઈ દે લાગે સ્વામિનારાયણ ને વૈષ્ણવ બધી ભેગી થઈ ગયા તે ઈ સ્વામિનારાયણ જ છે ને એટલે એને લાગે ને હવે બેટરી બદલાઈ સ્વામિનારાયણ મંદિરે થઈ હોય શોર્ટમાં આવી કે આને તમે સ્વામિનારાયણ તમે કઈ લેતા ન આવ્યા એટલે ગઈ નહીં નહોતા મમતા પાતું ભેગું લઈને આવવાનું નતું માન ન છો તો બેટા હું તો એમ જ કહેતી હતી હમણાં ખડ્યું નહીં ચાલે બાલડી નવી લેવી ટપ નવું લેવો ચૂલો નવો લેવો પછી મોટું મોટું કહી દઈશ મામેરામ લેતા આવે એમાં સાઈન પરબતનગર માં કરવાની છે એમ કર નાખ જેનભાઈ ને બીજું હું કા ખીચડી કરીને લઈ ગયો કે બતાવ્યો એમ જ કે પછી મારે તો બોલે નહીં ઈ ક્યાં છે મમ્મી ચરખડી ગોંડલ ઉપર ગોંડલ માં વિડિયો કોલ કર્યો મોબાઈલ